ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું આલોક સર તમારું વેલકમ કરું છું ધ અનલોક ગણિતના ચેનલ પ્લેટફોર્મ ઉપર. ચલો, આજે આપણે કરીએ છીએ ચેપ્ટર નંબર 2 શરૂઆત કરીએ છીએ બહુપદી, જેમાંથી બેટા તમારે જો એમસીક્યુ ની વાત કરીએ તો આમાંથી લગભગ આપણે 2 એમસીક્યુ આવશે. કેટલા આવશે? 2 એમસીક્યુ. ધ્યાન રાખજો, કેટલા એમસીક્યુ આવશે? 2 એમસીક્યુ. જસ્ટ 1 મિનિટ. કેમ કે ટોટલ આ પોલિનોમિયલ જે ચેપ્ટર છે બેટા, બહુપદી જે છે, બહુપદી જે ચેપ્ટર છે એમાંથી ટોટલ જો વેટેજ છે બોર્ડમાં પૂછાશે 6 માર્ક, એમાંથી 2 એમસીક્યુ આવશે, 2 એમસીક્યુ આવશે અને એના પછી આવશે 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આવશે, રાઈટ? 25-26, ક્વેશ્ચન નંબર 25, ક્વેશ્ચન નંબર 26. શું? ક્વેશ્ચન નંબર 25 એન્ડ ક્વેશ્ચન નંબર 25, ક્વેશ્ચન નંબર 25 અને ક્વેશ્ચન નંબર 26 આવશે, રાઈટ? અને આપણે આમાંથી 2 એમસીક્યુ આવશે એ બી મને યાદ છે, પણ કશે જ મુકાઈ ગયા છે બેટા, તો હું તમને કહી દઉં છું કે કયો એમસીક્યુ રહેશે. એ મેં બનાવ્યા છે. હા, એક જ મિનિટ, જસ્ટ 1 મિનિટ, હું કહી દઉં તમને બેટા, રાઈટ? એ તમારે એમસીક્યુ આવશે, હું કહી દઉં. ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર બીજો અને ક્વેશ્ચન નંબર 14 મારા ખ્યાલથી આવશે. 14, સોરી, ક્વેશ્ચન નંબર 8 અને 14, એટલે 8, ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 14 જે રહેશે આ બીજા ચેપ્ટર થી જ રહેશે બેટા, રાઈટ? સમજાય છે? આ માહિતી ધ્યાનમાં રાખજો. જોજો, બોર્ડના કોઈ પણ વર્ષે પેપર ઉચકીને જોજો, 8મા નંબર પર તમને બહુપદીના સવાલ મળશે અને 14મા નંબર પર પણ તમને બહુપદીના સવાલ મળશે, એટલે ધ્યાન રાખજો. અને આ બીજા જે 2 માર્ક્સના છે, તો આ બી 2 ગુણનો પૂછાશે, આ પણ 2 ગુણનો પૂછાશે, એટલે થોડુંક ધ્યાન રાખજો. ચલો, એને ઇરેજ કરું છું બેટા, બરાબર? આ માહિતીને થોડુંક ધ્યાનમાં રાખજો. એને હું અહીંયા સાઈડ પર મૂકી દઉં છું, એટલે ધ્યાન રાખજો. ચલો, આપણે કે છે દરેક વિધાન સાચું બને એવી રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા ભરો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ભરવાનો છે. જો બેટા, મેં તમને કીધું કે દરેક ચેપ્ટરનો વિડીયો આવશે, એટલે પહેલા ચેપ્ટરનો મારો વિડીયો કમ્પ્લીટ થઈ ગયું છે. નહીં જોયા તો જઈને તમે જોઈ શકો છો બેટા. અને આ જે છે તમારી ખાલી જગ્યા પૂરો જે છે એ બોર્ડમાં જ્યારે આવશે તો તમારી પાસે 3 ઓપ્શનની સાથે આવશે. એના જવાબ નથી અહીંયા, પણ તમને 3 ઓપ્શન આવશે, તો એ તે વધારે ઈઝી થઈ જશે બેટા, 100%. એ હમણાં ગાલા અસાઇનમેન્ટ આવશે ત્યારે હું બનાવીશ. ચલો, ઓકે. અહીંયા કહે છે ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો શોધો. પહેલા જો સૌપ્રથમ પહેલા એના શૂન્ય બહુપદી લખી દો. p ઓફ x બરાબર શું છે બેટા? x નો ઘન માઇનસ 8x નો વર્ગ વત્તા 17x માઇનસ 10 નો શૂન્યોનો સરવાળો. તો જો બેટા, અહીં ઘણા છોકરાઓને અહીંયા સૂત્રમાં તકલીફ પડે છે યાદ કરવામાં. એકદમ સિમ્પલ ટ્રીક કહીશ કે જેનાથી તમને 100% મજા આવી જશે આ સૂત્ર યાદ કરીને, સમજીને, જોઈને. ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx અને d. ઓકે, તો સૂત્ર કઈ રીતે બને છે બેટા? તો એમાં 3 સૂત્ર બનશે, બરાબર? તો જો આ a ને ઉચકો, એના છેદમાં લઈ જાઓ, એના છેદમાં લઈ જાઓ, એના છેદમાં લઈ જાઓ. આ બનશે b ના છેદમાં a, બરાબર? જશે તો b ના છેદમાં a. આ શું બનશે? c ના છેદમાં a. એન્ડ ત્રીજો બનશે d ના છેદમાં a. અહીં માઇનસ હોય છે, આ પ્લસ હોય છે, અને ફરીથી આ માઇનસ. આને 3 ઘાત છે બેટા, 3 ઘાત છે, તો એક અલ્ફા, બીટા અને ગામા થશે. શું થશે? અલ્ફા વત્તા બીટા વત્તા ગામા, બરાબર? આ બનશે. બીજું શું બનશે? તો બંને આ બબ્બે સાથે બનશે, અલ્ફા બીટા વત્તા બીટા ગામા અને ગામા અલ્ફા. ઓકે, અને આ બનશે અલ્ફા બીટા ગામા. ઓકે, તો ધ્યાન રાખજો. આને કહેવાશે શું? સરવાળો દેખાય છે ને, આને કહેવાશે ગુણાકાર. સરવાળો અને ગુણાકાર. કેમ? વચ્ચે પ્લસ થતું છે એટલે સરવાળો કહેવાશે, અને આ 3 વસ્તુ ગુણાકારમાં છે એટલે ગુણાકાર કહેવાશે. તો ધ્યાન રાખજો, આ બંને માઇનસમાં હોય છે બેટા, અને બબ્બે શૂન્યોનો ગુણાકાર અને સરવાળો કહેવાય છે. ધ્યાન રાખજો. તો જો કઈ રીતે સૂત્ર બન્યું? a ને ઉચકીને b ના છેદમાં a ને ઉચકીને c ના છેદમાં a ને ઉચકીને d ના છેદમાં લખી દેવાનું છે, બસ. તો સિમ્પલ બની જશે બેટા. ચલો, ઓકે 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 ઓકે. એમાં કુલ
11 પ્રશ્નો છે એવા, સોરી 10 પ્રશ્નો છે. કેટલા છે? 10 પ્રશ્નો છે. આપણને શું છે? શૂન્યોનો સરવાળો. સરવાળો એટલે પહેલો જ થશે બેટા. તો જુઓ અહીં લખશો અલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર શું હશે? માઇનસ બી ના છેદમાં એ. ઓકે, તો જો બેટા અહીંથી લખો 3 ઘાત છે તો આ એ ની કિંમત, આ બી ની કિંમત, સી ની કિંમત, ડી ની કિંમત શું આવશે? માઇનસ, એટલે માઇનસ મૂકી દો. બી કઈ છે બેટા? તો ધ્યાન રાખજો માઇનસ નો 8 છે. કેટલા છે બેટા? માઇનસ નો 8. ઓકે, એ ની કિંમત કેટલી છે? કશું નથી દેખાતું એટલે 1 મૂકી શકશો છેદમાં 1. જો બેટા આ બી માઇનસ, આ પણ માઇનસ, માઇનસ માઇનસ 2 વખત થશે એટલે પ્લસ થશે. ઓકે, માઇનસ માઇનસ પ્લસ થશે એ અને છેદમાં 1 છે. 8 વડે ભાગશો 1 8 8 એટલે જવાબ શું મળશે? 8 મળશે. આપણું આ આન્સર છે. શું છે બેટા? આ જ આપણું જવાબ છે. રાઈટ? તો ધ્યાન રાખજો બેટા, આપણે જવાબ આવી ગયું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, બહુપદી p ઓફ x, ચલો લખી દો પહેલા. p ઓફ x બરાબર શું છે બેટા? x નો વર્ગ વત્તા 3x વત્તા 2 નો અવયવ પાડો. નો અવયવ છે ડેશ. અચ્છા, એમાં ઓપ્શન નથી આપ્યો છે કે નહીં? અવયવ નથી બેટા, અહીં છે આલેખ છે, એટલે મેં કીધું અવયવ વાળા તો ક્વેશ્ચન નહીં આવે. શું આવશે? આલેખ. આલેખ છે ડેશ. કઈ રીતનો આલેખ બનશે? તો બેટા આલેખના વિષયમાં તો થોડુંક ધ્યાન રાખજો. 3 રીતના આલેખ બનશે. 3 આપણા જે કોર્સ પ્રમાણે છે 3 ગ્રાફ બને છે બેટા. કઈ? તો એક સર આવું બનતું હોય છે, એમાં સીધું જતું હોય છે, આવું સીધું જશે, કા આવું સીધું બનશે. બરાબર? તો આને શું કહેવાય? રેખા. આને શું કહેવાય? રેખા. ઓકે, બીજું ધ્યાન રાખજો. જો આવું બનશે કોઈક વાર, એક જ મિનિટ, આવું બનશે તો કોઈક વાર આવું બી બનશે, કોઈક વાર આવું પણ બનશે. તો આને કહેવાશે પરવલય. પરવલય કઈ કહેવાશે બેટા? પરવલય. અલગ અલગ છે બેટા, એટલે આ બે જગ્યા છેદતું હોય છે. નોર્મલી એક જગ્યા છેદે છે એવું શું હોય છે, તો એને રેખા કહેવાય, એને પરવલય. એમાં બે રીતનો બનશે, એક ઉપર બનશે 0 કરતા મોટો ને એ 0 કરતા નાની જગ્યા રહેશે. એ મોટો છે અને અહીંયા માઇનસની સંખ્યા મોટી છે એટલે માઇનસની સંખ્યા છે. ઓકે, આને કહેવાશે પરવલય. સોરી, અહીંયા દેખાતું છે. ઓકે, આ ગ્રાફને શું નામ આપવામાં આવશે? પરવલય. ઉપરની તરફ ખુલ્લો પરવલય અને નીચેની તરફ ખુલ્લો પરવલય. જો આ નીચેની તરફ છે ને આ ઉપરની તરફ છે. ક્યારે ઉપરની તરફ બનશે, ક્યારે નીચેને, બધું સમજાઈ દેવા. 3 બધા ક્વેશ્ચન એમાંથી ઘણા બધા થઈ જશે. અને એક જે ગ્રાફ બને છે એ આવું બને છે, આવી રીતના બનશે. રાઈટ છે બેટા? તો આને કહેવાશે વક્ર. શું કહેવાશે? વક્ર. વક્ર. ધ્યાન રાખજો. આ પરવલય અને આ એની શરત છે બેટા, અહીં રેખા. ઓકે, ચલો. તો અહીં જો છો કે મોટા મોટી ઘાત કેટલી છે બેટા? 2 ઘાત છે. અહીં દ્વિઘાત છે. દ્વિઘાત. દ્વિઘાત હશે તો કયો બનશે? આ પરવલય બનશે. પણ એટલે દ્વિઘાતનો આલેખ કેવું બનશે? તો અહીંયા તમે ડાયરેક્ટલી લખી શકશો કે કેવા બનશે બેટા? પરવલય બનશે. પર અહીં પરવલય લખી શકશો, પરવલય. પણ કેવો પરવલય? તો એવું પણ લખવું હોય ને, પરવલય ઉપર તરફ ખુલ્લો પરવલય, ઉપર તરફ ખુલ્લો પરવલય. આ આન્સર છે. કેમ આ ઉપર તરફ ખુલ્લો પરવલય બનશે? કેમ? અહીં જો કશું નથી એટલે એની આગળ 1 છે. 1 છે એટલે માઇનસમાં નથી ને. જો બેટા આ જ સમીકરણને જો તમને ઈઝી રીતે સમજાઈ દઉં છું. જો આ જ સમીકરણમાં એ જ સમીકરણ -x² + 3x + 2 રહેશે તો શું બનશે? તો આનો લખશો કે એ અહીં માઇનસમાં આવશે, માઇનસની સંખ્યા આવશે. અહીં એ જે છે 1 છે તો 0 કરતા મોટી છે. 0 કરતા મોટી બનશે તો ઉપર તરફ ખુલ્લો પરવલય
અને જો માઇનસમાં આવશે, જો અહીં માઇનસ રહેશે તો નીચે તરફ ખુલ્લો પરવલય બનશે. એ લખતો નથી, સમજાવું છું બેટા, આવશે આગળ ક્વેશ્ચનમાં તો કરાઈશું. ઓકે, આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. ચલો નેક્સ્ટ કરીશું, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો નેક્સ્ટ છે દ્વિઘાત બહુપદી. કઈ છે બેટા દ્વિઘાત બહુપદી? x નો વર્ગ માઇનસ 10x પ્લસ 21 શૂન્યોના ગુણાકાર શોધો. તો અહીંયા પણ સૂત્ર છે બેટા. તો જો દ્વિઘાત છે તો દ્વિઘાતનું સૂત્ર શું બનશે? ax નો વર્ગ વત્તા bx વત્તા c. એવી રીતે a ને ઉચકો, b ના છેદમાં કરી દો, c ના છેદમાં કરી દો. તો શું બનશે બેટા? b ના છેદમાં a, b ના છેદમાં a અને એક c ના છેદમાં a. અહીં ફરીથી પહેલો હંમેશા માઇનસમાં જ આવશે બેટા, માઇનસ પ્લસ. તો અહીં બે ઘાત છે તો એટલે લખશો અલ્ફા વત્તા બીટા. અહીં લખીશું અલ્ફા બીટા. ઓકે, આને કહેવાય છે શૂન્યોનો સરવાળો અને કહેવાય છે શૂન્યનો ગુણાકાર. કેમ? તો જો વચ્ચે પ્લસ ની નિશાની છે એટલે શૂન્યનો સરવાળો બનશે. અહીં વચ્ચે કોઈ નિશાની એટલે કહેવાય છે શૂન્યનો ગુણાકાર. ઓકે, ચલો બેટા, તો અહીંયા શું પૂછે? શૂન્યનો ગુણાકાર. તો શું લખીશું સર? એટલે c upon a. આના a આવશે, આ b ની કિંમત, આ c ની કિંમત. ઓકે, c ની કિંમત કઈ છે બેટા? આ દેજો. જો અહીં પ્લસમાં છે કે માઇનસમાં એ ખાસ ધ્યાન રાખજો. 21 પ્લસમાં છે, a ની કિંમત કશું નથી તો 1 મૂકી શકશો એટલે 1. 21 ને 1 વડે ભાગશો તો શું આવશે આન્સર? 21 જ આવશે. રાઈટ છે બેટા? ચલો આપણે જોઈએ. યસ, 21 જવાબ છે જ બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું આપણે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે સ્ટુડન્ટ, હવે કરીશું આપણે ક્વેશ્ચન નંબર 4. શું કહે છે? દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર, ચલો એ લખી દઉં છું. p ઓફ x બરાબર શું છે? કહે છે x નો વર્ગ વત્તા કૌંસમાં 9 માઇનસ k x, k માઇનસ 9 x અને પ્લસ k માઇનસ 1. ઓકે, તો શૂન્યોનો, જો અહીં ખાસ ધ્યાન રાખજો, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કેવા છે? સમાન છે. શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો કેવા છે બેટા? સમાન હોય તો k ની કિંમત શોધો. ઓકે, ચલો તો એના માટે એક સૂત્ર છે જે મેં હમણાં જ બતાવ્યા છે બેટા. હા, આ સૂત્ર છે, એને મેં કરું છું કોપી. કેમ આ સૂત્ર યુઝ થશે એનું કારણ બી કહી દેવા, તમે સમજી લેજો. જુઓ કેમ. જો બેટા આ શૂન્યનો સરવાળો છે તો કે છે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો શું હોય છે બેટા? શૂન્યનો સરવાળો હોય છે અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ b ના છેદમાં a, માઇનસ b ના છેદમાં a બરાબર અહીં શૂન્યનો ગુણાકાર શું છે? c ના છેદમાં a, c ના છેદમાં a. a થી a ઉડી જશે કેમ કે સરખું છે, તો અહીં બચશે માઇનસ b ને છેદમાં c. ચલો અહીં દ્વિઘાત સમીકરણ છે તો અહીં abc એટલે એને કહેવાય છે ax નો વર્ગ વત્તા bx વત્તા c. એટલે આ c ની કિંમત, આ b ની કિંમત, આ કેમ વર્ગ છે એટલે, અને x છે એટલે આ c. ઓકે, માઇનસ b, b ની કિંમત કઈ છે બેટા? તો આ x ને છોડીને જે કિંમત હોય છે, x ને છોડીને બધી જ કિંમત કોની હશે? હંમેશા b ની. તો આવશે k માઇનસ 9 બરાબર c. c ની કિંમત કેટલી છે બેટા? k માઇનસ 1. ચલો કાઉન્સ ખુલશે તો આ k માઇનસ થશે, કે માઇનસ પ્લસ. ચલો અહીં આપણે સૂત્ર લખી લઈશું. માઇનસ ગુણ્યા પ્લસ હોય કે પ્લસ ગુણ્યા માઇનસ હોય, હંમેશા જવાબ શું આવશે? માઇનસ. ઓકે, બીજું સૂત્ર લખી દઉં છું. માઇનસ ગુણ્યા માઇનસ હોય કે પ્લસ ગુણ્યા પ્લસ હોય, હંમેશા શું આવશે? માઇનસ. સોરી, પ્લસ. એટલે સરખા ચિહ્ન, આ નિયમને શું કહી શકાય? સરખા ચિહ્ન. એટલે માઇનસ માઇનસ સરખા છે, પ્લસ પ્લસ સરખા છે, તો એને સરખા ચિહ્ન હંમેશા પ્લસ આવશે, વિરોધી ચિહ્ન હંમેશા માઇનસ આવશે. વિરોધી એટલે માઇનસ નો વિરોધી પ્લસ છે, પ્લસ નો વિરોધી માઇનસ છે. એટલે આ ધ્યાન રાખજો. તો જો અહીં નહીં સમજાય તો જો માઇનસ નો કે બહાર કે માઇનસમાં છે અને કે અંદર કોઈ નિશાની નથી, પ્લસ પ્લસ માઇનસ વિરોધી ચિહ્ન એટલે માઇનસ આવશે. માઇનસ માઇનસ બે વખત માઇનસ બેસે એટલે પ્લસ થશે, એટલે 9 બરાબર અહીં k માઇનસ 1. જો આ માઇનસમાં છે, કે ની પેલી બાજુ લે એટલે માઇનસ છે તો પ્લસ બની જશે, તો અહીંયા જશે k. અહીં માઇનસમાં છે તો ત્યાં જઈને પ્લસ k થશે. અહીં 9 પ્લસમાં છે
આ બાજુ માઇનસમાં છે, આ બાજુ હશે તો પ્લસ નો 1, 9 વત્તા 1, 9 ને 1 કેટલા થશે 10, અને અહીંયા 2k, કે મળીને 2k થશે, એક કે મળીને 2k થાય છે 10. અહીં પછી 2 વડે ભાગી દેજો, આ ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે, બરાબર. તો અહીં લખીશું k બરાબર 10/2. આ 2 છેદમાં જશે, આ 2 છેદમાં જશે, ધ્યાન રાખજો. ઓકે, અહીંયા ગયું, આ k બરાબર શું આવશે 5. આ આપણે એન્સર છે બેટા, બરાબર. એક વખત ચેક કરી લેશું, બરાબર છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ નિયમોને ખાસ ધ્યાન રાખજો. અને કઈ અલગ લાગતો હોય, કઈ સારું લાગતું હોય કે ના સર કઈ તો યુનિક શીખાડો છો, તો જરૂરથી કમેન્ટ કરજો. ઓકે, અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બેટા. ચલો, શું કે છે, બહુપદી તો 3 ઘાત વાળી છે, શું છે તો એને લખી લઈશું 3x ની ઘાત 3 માઇનસ 6x ની 2 ઘાત વત્તા ax વત્તા 10 નું 105 હોય. 105 હોય નો મતલબ શું હોય છે બેટા? એટલે x બરાબર શું 5. શૂન્ય કેટલા કે છે 5 છે, તો શૂન્ય બરાબર 5 લઈ લો અને x લઈ લેજો. તો કેમ x જ્યાં જ્યાં દેખાય ત્યાં 5 મૂકી દેવાનું. તો બસ અહીંયા 5 મૂકતા રહ્યો, તમને a ની કિંમત મળી જશે. તો 3 5 નો ઘન માઇનસ 6 પછી 5 લખીશું. કેમ? આ જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં આવી જશે 5. એ અહીં 5 વત્તા 10 બરાબર 0 લઈ લેજો. કેમ શૂન્ય શોધવાનું કે તો બરાબર 0 લઈને જ કરવાનું છે બેટા. જો અહીં આવશે 3 ને તો 3 આવશે, 5 ને 3 ઘાત, 5 ને 3 ઘાત તો શું થશે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 પચે 25 પચે 125 માઇનસ 6. ધ્યાન રાખજો 5 અને એનો છે વર્ગ, સોરી વર્ગ છે, તો શું થશે 5 પચે 5 ને 2 વખત ગુણો, 5 નો વર્ગ, વર્ગ એટલે 5 ને 2 વખત, 5 ગુણ્યા 5 એટલે શું આવશે બેટા 25 વત્તા 5 ને a વડે ગુણશો તો 5 અને a આવશે. કેમ કે સંખ્યા હંમેશા પહેલા આવશે ને બીજી સંખ્યા x હોય y હોય એ પછી આવશે. વત્તા 10 બરાબર 0. ઓકે, અહીંયા ગુણાકાર કરશું તો કેટલા થશે બેટા? 25 વડે કરશો, સોરી બહુ ભૂલ થતી છે આજે. અહીં 3 છે જ નહીં બેટા, x નો ખાલી ઘન જ છે, એટલે મેં કીધું કે કઈ ના કઈ તો ખોટું છે. ચલો બરાબર, એટલે 5 નો ઘન આવશે 125. ઓકે, 25 ગુણ્યા 6, 25 ગુણ્યા 6 કેટલા થાય છે 150 બેટા. 25 ગુણ્યા 6 કેટલા થાય? 25 છક્કમ 150 વત્તા 5a વત્તા 10 બરાબર 0. જો બેટા અહીં આ બી પ્લસ ની છે, આ પણ પ્લસ નો છે, એટલે કરી દો. 10 પ્લસ થશે તો 10 અને 25 35, 25 10 ને 25 ને 10 35 ને 1 તો છે જ, માઇનસ 150 વત્તા 5a બરાબર 0. જો બેટા અહીં ધ્યાન રાખજો, અહીં બીજો નિયમ શીખાડું છું તે ધ્યાનમાં રાખજો. પ્લસ માઇનસ કા માઇનસ પ્લસ હશે હંમેશા શું થશે નીચે ઓછું થશે, માઇનસ માઇનસ હશે, માઇનસ માઇનસ હશે કા પ્લસ પ્લસ હશે હંમેશા ઊંચું આવશે, વધશે. આવું રહેશે તો ઘટશે, આવું રહેશે તો હંમેશા ઘટશે, ઘટશે. ઓકે, નીચે એરો શું બતાવશે? ઘટશે, અને આ હંમેશા વધશે, વધશે. ચલો આ ધ્યાન રાખજો. તો જો બેટા એક પ્લસ છે એક માઇનસ છે, કેમ અહીં આ માઇનસ દેખાય છે પણ અહીં પ્લસ, જે કોઈ સંખ્યાને આગળ કશું નહીં હોતું એ હંમેશા પ્લસમાં જ ગણાશે. એટલે 50 માંથી 35 નીકળશે તો શું આવશે બેટા 15. 50 માંથી 35 જશે તો કેટલા આવશે બેટા 15. પર 15 સર પ્લસ નો આવશે કે માઇનસ નો? તો હંમેશા ચિહ્ન કોનું આવશે? મોટી સંખ્યાનો ચિહ્ન આવશે. તો અહીં મોટી સંખ્યા કઈ છે 135 કે 150? તો 150 માઇનસમાં છે એટલે માઇનસની સંખ્યા વત્તા 5a. હંમેશા બેટા માઇનસ વાળી સંખ્યાને પેલી બાજુ મોકલી દો તાકી એ બી પોઝિટિવ બની જાય, પ્લસ બની જાય. એટલે એક જગ્યાથી બીજી જગ્યા ભાઈ આ જશે એટલે ચેન્જ થઈ જશે, બદલાઈ જશે. એટલે કોઈ પણ વ્યક્તિ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય તો શું થાય? એના નેચરમાં ચેન્જીસ આવશે ને આવશે ને આવશે જ. જો તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ તમારો ફ્રેન્ડ અહીંયાથી કશે બીજી જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હશે, થોડું ઘણું
દેખાશે કે તમને એના બિહેવિયરમાં ચેન્જીસ આવી ગયા છે. બસ એટલે આ ભાઈ બી એલી બાજુથી પેલી બાજુ જશે એટલે બદલાઈ જશે. कहते हैं ना बदले बदले नजर आते हो, ये बस बदल जाएंगे. उधर जाके माइनस है तो क्या हो जाएगा प्लस. तो a बराबर શું થશે 15. જો કોઈ વસ્તુ અહીંયા ગુણાકારમાં તો ક્યાં જશે બેટા છેદમાં એટલે 5 જશે તો 5 તાલી 15. સો અહીં a બરાબર શું મળશે a બરાબર 3 મળશે. આ આપણું આન્સર. એક વખત ચેક કરી લઈએ બેટા આપણે કે કેટલું આવ્યું છે. a બરાબર સાચું આવ્યું છે. ચલો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. જો શું કે છે દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² પ્લસ 5x માઇનસ 36 ના શૂન્યોનો સરવાળો શોધો. તો જો બેટા ફરીથી લખી દઉં છું x નો વર્ગ વત્તા 5x માઇનસ 36 શું કે શૂન્યોનો સરવાળો. તો એના માટે ડાયરેક્ટલી સૂત્ર છે એક આપણે ડાયરેક્ટલી સૂત્ર લખીશું માઇનસ b બાય a અને c બાય a. બરાબર શું છે આ શૂન્યોનો પહેલો શૂન્યોનો સરવાળો મેં ઘણી જગ્યા તમને લખાવ્યા છે એટલે તમને યાદ બી થઈ જશે. રાઈટ શૂન્યોનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં a. અને આપણે સૂત્રો યાદ નહીં કરવાનું ડાયરેક્ટલી બનાવી દેવાનું. શું કેમ કે ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો આ a ને ઉચકીને b ના છેદમાં અને a ને ઉચકીને c ના છેદમાં એટલે બનશે b ના છેદમાં a અને c ના છેદ a. આ શોધવું નહીં એટલે શૂન્યનો સરવાળો શોધવાનો છે એટલે શૂન્યનો સરવાળો આ થઈ ગયા. તો અહીં ax નો વર્ગ વત્તા bx વત્તા c. ચલો જો ઓપ્શન રહેતો વધારે સારી રીતે સમજાવતો બેટા કેમ કયા ઓપ્શન ખોટું છે ને કેમ ખોટું છે એ પણ ખ્યાલ આવશે. ચલો કઈ નહીં આપણે માઇનસ b ના છેદમાં a. ઓકે તો માઇનસ b ની કિંમત કેટલી છે બેટા 5. આ સૂત્રનો માઇનસ a એની કશું નથી એટલે a મૂકશો. અહીં 5 ને 1 વડે ભાગશો તો શું આવશે બેટા 5 ને 1 વડે ભાગશો તો સર 5 જ આવશે. જો પ્લસ અહીં માઇનસ છે ને અંદર કશું નથી એટલે પ્લસ પ્લસ માઇનસ માઇનસ. સો આન્સર શું આવશે બેટા આન્સર તમારે આવશે -5. બરાબર ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો દ્વિઘાત બહુપદીના હા આ એક અલગ રીતનો દાખલો છે બેટા 9x નો વર્ગ માઇનસ 49 થાય તો શું થશે. તો જો શૂન્યનો શું શોધવાનો છે સરવાળો. તો ફરીથી શૂન્યનો સૂત્ર દ્વિઘાત બહુપદી સાથે સરખાવશો તો અહીંયા જ લખી દઉં છું ax નો એક મિનિટ સૂત્ર તમે ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો અહીંથી a બરાબર શું મળશે ડાયરેક્ટ. તો અહીં શું કરવાનો સર a ને ઉચકીને b ના છેદમાં નાખો અને a ને ઉચકીને c ના સૂત્ર બની જશે. શૂન્યનો સૂત્ર સરવાળો તો સરવાળોનો સૂત્ર શું હશે અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ b ના છેદમાં a માઇનસ b ની કિંમત કઈ છે તો આ b ની કિંમત છે a ની કિંમત આ છે તો માઇનસ 49. જો આ એક સૂત્રનો માઇનસ આ એક કિંમતનો માઇનસ ને છેદમાં a એટલે 9. બરાબર ઓકે સોરી ખોટું છે શું ખોટું છે બેટા કેમ કે આ b ની તો કિંમત જ નથી કેમ કે c ની કિંમત આ છે b ની કિંમત આમાં છે જ નથી કેમ કે b x ની સાથે હોય છે b x ની સાથે હોય તો એમાં b છે જ નહીં તો માઇનસ b ના છેદમાં a. તો ધ્યાન રાખજો માઇનસ b ની કિંમત કશું નથી એટલે 0 મૂકશો ને છેદમાં a એટલે 9 મૂકીશું તો અહીંયા 0 ને ભાગશો તો શું આવશે 0. સો અહીં આન્સર શું મળશે બેટા 0. સોરી થોડુંક ધ્યાનથી રહી ગયેલો. બરાબર ચલો એ ધ્યાનમાં રાખજો ને જવાબ આવી ગયો છે તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. જો બહુપદી x નો વર્ગ વત્તા 4x વત્તા k નું 103 હોય તો k ની કિંમત શોધો. k બરાબર શોધવાનું છે અને શૂન્ય કેટલા કહે છે બેટા 3. તો મેં તમને કીધું કે x બરાબર શું કહેશે x બરાબર 3 નો મતલબ શું થશે કે સર જ્યાં શૂન્ય એટલે આ બહુપદીને જો શૂન્ય હશે ને તો એની કિંમત મૂકશો એની એક કિંમત હશે શૂન્ય મુકતા આ 0 થઈ જશે. તમને કરાવી દઉં ચલો. હા પહેલા ક્વેશ્ચનમાં બી એવી રીતે ચેક કરી શકતા હતા. ચલો અત્યારે આ ક્વેશ્ચનને કરાવી દઈશ. ફેક્ટ ચેક શું કહીશું ફેક્ટ ચેક 4 x ની જગ્યા 3 વત્તા k બરાબર શું લઈશું 0.
3 તાલી 9, 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3, 2 વખત 3 તાલી 9 વત્તા 4 તાલી 12 વત્તા કે બરાબર 0. 9 ને 12 કેટલા થશે? 9 ને 12 21, 9 ને 2 11, 21 વત્તા કે બરાબર 0. સો કે બરાબર -21. સો એન્સર તમારો શું મળશે? કે બરાબર -21 મળશે બેટા. હવે એન્સર ચેક કરીશું કે આ સાચું છે કે નહીં. એના માટે ફેક્ટ ચેક કરીશું આપણે. શું છે બેટા? તો જો આ જ સૂત્ર પર ફરીથી કિંમત મૂકી દેજો વત્તા કે ની જગ્યા શું મૂકશું આપણે? કે ની જગ્યા -21 એટલે -21. જો આપણે જે આ x બરાબર 3 લીધું છે ને એને મૂકતા 0 જ આવવું જોઈએ. તો જોજો 3 નો વર્ગ વત્તા 4 ગુણ્યા 3 -21, 3 તાલી 9, 4 તાલી 12 -21, 4 તાલી 12, હા 12 ને 21 સોરી 12 ને 9 21 -21 બરાબર 0. એટલે આ જવાબ સાચું છે. આપણે એક દાખલા આવી રીતે હતું ને, ચલો આપણે જોઈએ એને કયા હતું એને પણ ચેક કરી લઈશું. એ ભૂલ થઈ ગઈ થોડુંક. હા, આ દાખલામાં તમે ફરીથી ચેક કરી શકશો બેટા. આ દાખલામાં તમારો ચેક થઈ જાય. કે બરાબર અહીંયા 5 મૂકી દો તો જવાબ સાચું જ આવશે. હું તમને ચલો અહીંથી ક્લિયર કરીને અહીંયા તમને સમજાવી દઉં છું, ફેક્ટ ચેક કરી દઉં છું. જો શું છે બેટા સૂત્ર? અહીં x નો વર્ગ વત્તા k -9 વત્તા x વત્તા k -1. જો x નો વર્ગ એટલે x બરાબર સોરી આ નહીં હતું બેટા, સોરી એ દાખલા ક્યાં ગયા? એક જ મિનિટ આમાંથી ચેક કરી લઉં છું. હા, 5મો પ્રશ્નમાં છે. 5મો પ્રશ્ન. હા, જો એ કે છે ને 0 5 હોય, ધ્યાન રાખજો. તો ચલો અહીં મેં કરું છું x નો ઘન બરાબર. આ થોડુંક લાંબો છે પણ થશે તો ખરા જ બેટા. x નો ઘન -6x નો વર્ગ વત્તા ax વત્તા 10. પણ એન્સર ચેક થઈ જશે સર, એનાથી વધારે ખુશી કઈ મળશે જ નહીં. જુઓ 5 મૂકી જો, 5 નો ઘન -6, 5 નો વર્ગ માઇનસ પ્લસ એની કિંમત કેટલી છે બેટા? 3 અને x a ની કિંમત 3 અને x ની કિંમત 5 વત્તા 10 125. જો 6 ગુણ્યા 25 કરશો એટલે 150, 150, 5 તાલી 15 વત્તા 10. જો બેટા આ બી પ્લસ છે, આ પણ પ્લસ છે, આ બી પ્લસ. 25 ને 10, 25 ને 10 35, 35 બરાબર. અને આ 15 તો 150 માઇનસ 150 એટલે શું આવી ગયું? 0 આવી ગયું. તો તમારું આન્સર સાચું છે. તમારે આન્સર ચેક કરવાની જરૂર જ નહીં, ઓપ્શન પણ ધ્યાનમાં રાખીને તમે ગણી શકો છો. આઈ હોપ કે તમને આ સમજીને મજા આવી હોય કે હા સર આ જો ભલે મારે નહીં કરાવવું હતું, મેં કીધું કઈ નહીં, ચલો કરાવ્યું છે તો સમજાઈ દો છોકરાને. કેમ કે આન્સર ભલે 2 મિનિટ વિડીયો લેટ થશે પણ કઈ નહીં, જ્યાં તમને સમજ પડે બેટા કમેન્ટ કરજો. ચલો આ બી ગણાવી દીધા, છઠ્ઠા દાખલા ગણાવી દીધા છે. ઓકે, એ બી થઈ ગયા, 9મો બી થઈ ગયું, 8મો બી થઈ ગયા છે. ઓકે, ચલો 9મો કરીશું. શું કે છે? બહુપદી કે છે x નો ઘન વત્તા 11x નો વર્ગ વત્તા 31x અને k નું 1 0 -1 છે. તો k બરાબર ક્વેશ્ચન માર્ક. ફરીથી એ જ રીતના દાખલા છે. ચલો હાવ તો આપણી પ્રેક્ટિસ બી થઈ જશે, જવાબ બી થઈ જશે કે સાચું છે કે નહીં. -1 મૂકશો 3 ઘાત 11 -1 ની 2 ઘાત વત્તા 31 -1 વત્તા k બરાબર 0. પહેલા k ની કિંમત શોધીશું. ચલો બેટા અહીં જો અહીં માઇનસમાં છે તો હંમેશા એ શું આવશે? માઇનસમાં જ આવશે. કેમ માઇનસમાં આવશે? કેમ કે માઇનસની સંખ્યાનો એકી સંખ્યામાં હોય, એકી સંખ્યા ઘાત એકી હોય
એકી હોય તો માઇનસમાં જ આવશે ને જો -1 ની ઘાત બેકી સંખ્યા હોય જેમ કે 1 3 5 એવી હોય 2 4 6 હોય તો એ શું જવાબ આવશે? એ જવાબ પ્લસમાં આવશે ને અહીં માઇનસમાં જ આવશે. બસ એવી રીતે માઇનસમાં આવી ગયું. વત્તા 11 ને 11 આવશે -1 વત્તા 31 એકુ 31 પહેલા ગુણાકાર કરો 31 એકુ 31 પ્લસ માઇનસ માઇનસ બરાબર. મેં નિયમ લખાવેલા છે બેટા k બરાબર 0 માઇનસ નો 1 પ્લસ માઇનસ ફરીથી માઇનસ 11 એકુ 11 માઇનસ 31 પ્લસ k બરાબર 0. ઓકે બધા માઇનસમાં છે એટલે બધાને પ્લસ થશે બેટા. એટલે 31 11 1 1 2 3 3 1 4 બરાબર. કઈ ને કઈ તો મને ખોટું લાગે છે. એક મિનિટ જોઈ લઈએ પહેલા. બધા x નો ઘન વત્તા 11x નો વર્ગ વત્તા 31 વર્ગ વત્તા k માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ. ઓકે આ અહીંયા ખોટું છે. જો માઇનસ નો વર્ગ કરશો બેકી સંખ્યામાં હશે તો શું આવશે બેટા? એ પ્લસમાં આવશે. એટલે મેં કીધું કે આવું તો જવાબ નહીં આવવું જોઈએ. ચલો એટલે બધું ચેન્જ થશે. પ્લસ તો અહીંયા 11 કેમાં આવશે બેટા? સોરી પ્લસમાં અને આ માઇનસ. તો જુઓ બેટા 11 માંથી 1 જશે. આ માઇનસ અને પ્લસ. પ્લસ માઇનસ હંમેશા ઓછું. તમને પ્લસ માઇનસ હંમેશા શું થશે? ઓછું. 11 માંથી 1 જશે 10. શું આવશે? 10. એવી પ્લસ નો કે આ બેને પહેલા સોલ્વ કરો પછી માઇનસ નું 31 વત્તા k. ઓકે જોજો અહીં આ બી પ્લસ અને માઇનસ છે બેટા. અહીં બી પ્લસ અને માઇનસ છે એટલે પ્લસ માઇનસ ઓછું એટલે અહીંયા આવશે 21. પણ કોનું? માઇનસ નો આવશે કે પ્લસ નો? સર માઇનસ ની સંખ્યા મોટી છે એટલે માઇનસ નો નિશાની તો આવશે જ. વત્તા k બરાબર 0. આ માઇનસ માં છે હંમેશા કીધું માઇનસ વાળાને પેલી બાજુ મોકલી દો પ્લસ થઈ જશે. એવું હોય ને બેટા કેવું નેગેટિવ માં ભરેલા કે જઈને ફરી આવો. શું કોઈનો મૂડ ખરાબ હોય બહુ ડિપ્રેશનમાં રહેતા હોય તો શું કહીએ? જાઓ કશે ફરીને આવી જાઓ તમારું માઇન્ડ ફ્રેશ થશે. તો બસ આ માઇનસ વાળાને પેલી બાજુમાં જાઓ ફ્રેશ થઈ જાઓ. એટલે આ માઇનસ થી પોઝિટિવ બની જશે એટલે 21. બસ તો આ આપણી જવાબ છે, એન્સર છે. પણ એન્સર 100% સાચું છે કે નહીં એને ચેક કરવા માટે k ની કિંમત મૂકી દઈશું બેટા. તો જુઓ આ બધી કિંમત રહેવા દેજો. અહીંયાથી સોલ્વ થશે. જો આ જ લઈ લો આ જ એટલે અહીંયા જ મૂકી શકો. અહીંયા જ શું છે ધ્યાન રાખો -21 વત્તા k બરાબર 0. સો -21 અને k ની કિંમત કેટલી આવી આપણે 21. તો અહીંયા k છે તો k ની જગ્યાએ 21 મૂકી દેશો 0. જો બેટા માઇનસ ની 21 ને પ્લસ ની 21 શું થશે? 0. સો આ સેટિસ્ફાઈ સંતુષ્ટ થઈ ગયું. એને મૂકતા સંતુષ્ટ થઈ ગયો એટલે સેટિસ્ફાઈ થઈ ગયો એટલે કહી શકાય કે આપણે જવાબ 100% સાચું છે સર. ઓકે ચલો નેક્સ્ટ પેજ પર જઈશું બેટા. છેલ્લો ક્વેશ્ચન હશે આઈ હોપ ઉમ્મીદ છે કે. ચલો અહીં શું કહે છે? બહુપદી x નો વર્ગ માઇનસ 4x વત્તા 3 ના શૂન્યો અલ્ફા અને બીટા હોય. શું છે કે શૂન્યો કે છે? શું છે બેટા? એક શૂન્ય અલ્ફા છે ને એક શૂન્ય બીટા હોય. તો અલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર બરાબર શું? આપણે કિંમત કઈ શોધવાની છે બેટા? અલ્ફા સ્ક્વેર વત્તા બીટાનો વર્ગ બરાબર શું આવશે એ શોધવાનું છે. બોર્ડ સેમ્પલ પેપરમાં આ ક્વેશ્ચન પૂછાયા પણ છે બેટા. તો જો આ સૂત્ર તમને નવાઈ લાગશે, અલગ છે થોડુંક, ખાસ કરીને આ સ્ટેન્ડર્ડ માટે લાગે છે બેટા, તો ધ્યાન રાખજો. ઓકે તો ચલો અહીં જો બેટા અલ્ફા બીટા તો કશે આવતું નથી. તો જુઓ આપણે શૂન્યનો સરવાળો શું હોય છે? અલ્ફા વત્તા બીટા. આ વર્ગ કઈ જગ્યા આવે છે? સર વર્ગ તો સર ક્યાં આવે છે? સર a વત્તા b નો સૂત્ર બને છે. a વત્તા b નો વર્ગ નો સૂત્રમાં આવતું હશે તો આવશે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab. ચલો અહીંયા ટ્રાય કરશું. એનો વર્ગ કરી દો તો શું થશે? અલ્ફા નો વર્ગ વત્તા બીટા નો. હા ચલો જેને સૂત્ર નથી યાદ રહેતું એના માટે ખાસ અલ્ફા વત્તા બીટા. તો અહીં આવશે અલ્ફા લખી દો એનો વર્ગ લખી દો. કેમ? 2 ની ઘાત લાગશે. બીટા લખી દો પછી એની બી ઘાત 2. પછી અલ્ફા બીટા ને હટાઈને અલ્ફા બીટા લખી દો અને આ જે ઉપર
બરાબર છે 2 આગળ આવી જશે, આ 2 આગળ આવી જશે એટલે અહીંયા આવશે 2 અલ્ફા બીટા બરાબર શું હતું અલ્ફા વત્તા બીટા નો વર્ગ. ચલો સો જો અહીં છે આપણે આ જે શોધવાનું છે શું છે અલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર. આ આપણે કિંમત શોધવાની છે. જે કિંમત શોધવાની એ હંમેશા સાઈડ પર રહે છે બેટા. જેની કિંમત શોધવાની હંમેશા એક સાઈડ પર રહે, કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુ. ચલો તો અહીં તો જો અહીં અલ્ફા વત્તા બીટા ને શું કહો છો સર? સર અલ્ફા વત્તા બીટા સોરી અલ્ફા બીટા ને શું કહેશો? શૂન્યનો ગુણાકાર. અને આને અંદરવાળાને કહેશો શૂન્યનો સરવાળો. એટલે આપણને અહીં આવવું જોઈએ શૂન્યનો સરવાળો શું થાય છે તો અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. અહીં શૂન્યનો ગુણાકાર એટલે સી ના છેદમાં એ. તો જુઓ આને લખીશું એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. ઓકે ચલો અહીં આપણને અલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ છે. આને પેલી બાજુ મોકલી દેજો તો જોજો અલ્ફા વત્તા બીટા નો વર્ગ માઇનસ આ પ્લસ છે પેલી બાજુ હશે તો માઇનસ 2 અલ્ફા બીટા. તો ધ્યાન રાખજો બેટા બસ અલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો માઇનસ બી ના છેદમાં એ માઇનસ બી. જોજો માઇનસ બી ના છેદમાં એ. તો અહીંયા માઇનસ અને માઇનસ નો 4 છે બેટા ધ્યાન રાખજો કેમ આ સૂત્ર માઇનસ નો અને અહીંયા કિંમત પણ માઇનસ માં છે એટલે આવું એ એની કિંમત કશું નથી એટલે એક ને નહીં લખશો તો એ ચાલશે. માઇનસ 2 અલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ. સી કહે છે 3 છે છેદમાં એ એટલે 3 ના છેદમાં 1 એટલે કશું જ નહીં આવશે. ધ્યાન રાખજો અહીં માઇનસ માઇનસ પ્લસ એટલે 4 આવશે બેટા. માઇનસ 3 દુ 6 એટલે 4 માંથી 6 જશે શું આવશે માઇનસ નું 2. એટલે અલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ બરાબર શું જવાબ મળશે તો ધ્યાન રાખજો -2. એટલે શું જવાબ આવશે બેટા -2. ઓકે સોરી એક ભૂલ છે બેટા. એક ભૂલ એ છે અહીં 4 મૂકશો ને એનો વર્ગ હતું વર્ગ રહી ગયો. આ બાકી બધું બરાબર હતું 2 અલ્ફા બીટાની કિંમત કેટલી છે બેટા 3. તો અહીં મૂકી દેજો અલ્ફા બીટા સી બાય એ તો 3 ના છેદમાં 1 એટલે 3 જ આવશે. એટલે 4 4 16 કેટલું આવશે બેટા 4 નો વર્ગ 4 4 16 માઇનસ 3 દુ 6. 16 માંથી 6 જશે કેટલા આવશે 10. એટલે અલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ બરાબર શું આવશે તો આ જવાબ આવશે એન્સર. રાઈટ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા અને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બેટા. ઘણું મહેનત લાગે છે અલગ અલગ પીપીટી બનાવીને લાવવું ને બધું બહુ મહેનત થાય છે. તો અને મેથ ગમતું હોય તો 100% લાઈક કરજો. અને બીજી વસ્તુ કહી દો પહેલા ચેપ્ટરના બી બનાવી દીધા છે બેટા બીજા ચેપ્ટરની બી શરૂઆત કરું છું એવી રીતે દરેકના વિડીયો આવશે બેટા. તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.